નમસ્તે, મન જગદીશભાઈ સિંહોરા, જનરલ સેક્રેટરી મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન, સરકારી મેડિકલ કોલેજ ભાવનગર. જે આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ સાહેબ દ્વારા રેગિંગની ઘટનાના ગુનેગારોને જે રીતે સજા માફી કરવામાં આવી છે અને જે રીતે તેમના પ્રત્યે માનવતાનો ગુણ દાખવીને તેમને ફરીથી ઇન્ટર્નશીપમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના ઇન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટ અને બાકીના તમામ પણ ઓરિજિનલ દાખલાઓને જે રીતે રિલીઝ કરી દેવામાં આવ્યા છે તેના કારણે તમામ મેડિકલ વિદ્યાર્થીઓમાં ખૂબ જ ભયનો માહોલ ઊભો થયેલો અમને જણાય છે. ઇન ફ્યુચર કદાચ ભવિષ્યમાં આવી કોઈ રેગિંગની ઘટના બને તો રેગિંગના ગુનેગારો સાથે વધી નાની એવી સજા થઈને સજા થયા બાદ તે સજાને માફ કરી દેવામાં આવે. અને આ જે નિર્ણય કુલપતિ સાહેબ દ્વારા જે લેવાયો છે એ કોઈ પણ બાહ્ય રાજકીય દબાણના હેઠળ લેવાયો હોઈ શકે એવું આપણને જાણવા મળી રહ્યું છે, કારણ કે આ નિયમ કોઈ પણ પ્રકારે કાયદાકીય પ્રણાલીને ફોલો કરતો નથી અને એન્ટી રેગિંગ કમિટીને તેમજ સરકારી મેડિકલ કોલેજ ભાવનગરને તેમજ ફરિયાદી પક્ષને પણ એક પણ વખત સાંભળ્યા વગર સાહેબનો આ સજા માફીનો નિર્ણય સીધો ઓર્થોપેડિક અને ગાયનેક વિભાગની જે રેગિંગની ઘટનાઓની ચર્ચાઓ ચાલી રહી હતી તેની વચ્ચે આવીને પટકાયો છે, જેથી સૌનું ધ્યાન ઓર્થોપેડિક અને ગાયનેકની રેગિંગ ઘટના ઉપર હોય અને એ ધ્યાન ભટકાયેલા સમયમાં આ નિર્ણય વચમાં આવી જાય અને તેનું અમલીકરણ થઈ જાય. આ વિરુદ્ધમાં આજે અમે યુજી વિદ્યાર્થીઓ વતી સરકારી મેડિકલ કોલેજ ભાવનગરમાં ડીન સાહેબ ડૉક્ટર ચિન્મય શાહ સાહેબને આવેદન અને અમારી રજૂઆત એવી આપી છે કે સાહેબ આવનારા સમયમાં રેગિંગની ઘટનાઓને નિવારવા માટે અને રેગિંગનો ભોગ બનનાર તમામ વિદ્યાર્થીઓને ન્યાયતંત્ર પર અને આપની કમિટી પર અને સંસ્થાની જે પદ્ધતિ છે તેનો પર ભરોસો રહે અને તેઓ ન્યાયના માર્ગે જ આગળ વધીને પોતાના નિર્ણય તરફ આગળ વધે અને કોઈ અન્ય ગેરમાર્ગે દોરવની તરફ ના દોરાય. તે માટે અમે સાહેબશ્રીને એવી રજૂઆત કરી છે કે મેડિકલ કોલેજ અને એન્ટી રેગિંગ કમિટી દ્વારા યુનિવર્સિટીને એવી રજૂઆત કરવામાં આવે કે ભાઈ જે આ નિર્ણય તેમની તરફથી આવ્યો છે એ કોઈ પણ રીતે કાયદાકીય પ્રક્રિયાને અનુસરતો નથી અને જે વિદ્યાર્થીઓની સજા માફી કરવામાં આવી છે અને તેમને ઇન્ટર્નશીપમાં ફરીથી જોઈનિંગ આપવામાં આવ્યું છે, તેમના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને કમ્પ્લીશન સર્ટિફિકેટ્સ જે છે જે એમને હસ્તાંતર કરી દેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે, કારણ કે આ ઘટના હજુ પણ હાઈકોર્ટની અંદર સુનાવણી હેઠળ છે. તેથી અમારો મૂળ ઉદ્દેશ્ય તો એ જ છે કે આવનારા સમયમાં પણ મેડિકલ કોલેજ ભાવનગરમાં એડમિશન લેવાવાળા યુજી વિદ્યાર્થીઓ એમના માટે ભયમુક્ત વાતાવરણ બની રહે અને તેમના માટે એક દાખલો પૂરો પાડવામાં આવે કે જ્યારે પણ યુજી વિદ્યાર્થીઓને સંસ્થાના સપોર્ટની જરૂર હતી, જ્યારે પણ વિદ્યાર્થીઓની વિરુદ્ધમાં સત્તાધારીઓ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે સંસ્થા તેમના સાથે ઊભી હતી અને સંસ્થાએ તેમના વતી રજૂઆત કરી હતી. એ જ તમે કહી રહ્યા છો સંસ્થા તેની સાથે ઊભી હતી, પણ તમને અત્યારે એવી પણ ચર્ચા ચાલી રહી છે ડૉક્ટર ચિન્મયભાઈ શાહ છે, ડીન છે, તેમના દ્વારા વિદ્યાર્થીઓ જે છે જેની ઉપર આરોપ છે 2 વર્ષ ને 2 મહિના સમય વીતી ગયો છે, 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂર્ણ કરવાનું હોય છે, છતાં પણ તેમનું ઇન્ટર્નશીપ તેમને શરૂ કરાવી દીધું છે. આ ગેરકાયદેસર કૃત્ય નથી? જી સર, આ 100% ગેરકાયદેસર કૃત્ય એટલા માટે છે કેમ કે 2 વર્ષ કરતાં વધારે કોઈ પણ વિદ્યાર્થીઓને સજા કરવામાં આવેલી હોય ત્યારબાદ તેમને ઇન્ટર્નશીપમાં જોઈનિંગ આપવા માટે એનએમસી અને જે પણ લાગતી વળગતી ઉચ્ચ સ્તરીય સંસ્થા હોય તેમની પરવાનગી જરૂરી હોતી હોય છે. એ પરવાનગી શું હવે તમે કરશો? જી 100% આ મામલે અમે ડીન સાહેબશ્રીને રજૂઆત આપી છે કે અમારા તરફથી રજૂઆત એ છે કે વીસી સાહેબનો આ જે નિર્ણય જે છે એના પર ફરીથી એન્ટી રેગિંગ કમિટી એક વખત વિચાર કરે કે આ કમિટીના ધારાધોરણોને બિલકુલ અનુરૂપ નિર્ણય નથી અને કમિટીથી ઉપરવટ જઈને નિર્ણય લેવાયો છે. તે માટે આજે તમે રજૂઆત કરવા આવ્યા ત્યારે તેણે પોતાના હાથ ઊંચા કરી દીધા છે કે અમારી પાસે હવે કોઈ સત્તા નથી, યુનિવર્સિટી છે. આ જવાબથી તમે સંતુષ્ટ છો? આ જવાબથી અમે સંપૂર્ણ રીતે સંતુષ્ટ એટલા માટે નથી કારણ કે અમે યુજી વિદ્યાર્થીઓ તરીકે અને સંસ્થામાં ભણનારા ગ્રેજ્યુએટ કોર્સ કરતા વિદ્યાર્થીઓ તરીકે અમે ફક્ત અમારી સંસ્થાને રજૂઆત કરી શકીએ કે મેડિકલ કોલેજ ભાવનગર તમે અમારો આ પ્રશ્નને આગળ વધારો, પણ જો તેમના દ્વારા આ વસ્તુ કરવામાં આવતી નથી તો તે વસ્તુ અમારા માટે સંતોષકારક રહેશે નહીં.